અમદાવાદના જાહેર માર્ગો પર દિવસે ને દિવસે પ્રદૂષણનો ખતરો ગંભીર બની રહ્યો છે। ખુલ્લેઆમ નિયમોનો ભંગ થતો હોવા છતાં તંત્ર મૌન દર્શક બની રહ્યું છે। પ્લાસ્ટિકના વાયર અને કેબલો સળગાવીને તાંબુ, પિત્તળ અને એલ્યુમિનિયમ કાઢવાની પ્રવૃત્તિ હવે શહેરીજનો માટે માથાનો દુખાવો બની ગઈ છે। હાટકેશ્વર વિસ્તારમાં એએમસીની ઓફિસની દિવાલ પાસે જ ધોળે દિવસે ભંગારના ફેરિયાઓ દ્વારા પ્લાસ્ટિકના વાયર સળગાવવામાં આવી રહ્યા છે। આ પ્રક્રિયામાંથી ઉઠતો કેમિકલયુક્ત કાળો ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગંભીર પ્રદૂષણ ફેલાવી રહ્યું છે। ના, સારું નથી લાગતું। બરાબર, આ જાહેર રસ્તા ઉપર આવું બધું થાય છે, સારું નહીં લાગતું। હમણાં જ હજુ કલર કરીને ગયા છે તો બી આ પાછું એવું ને એવું થઈ ગયું છે। આ નહીં સારું લાગતું। આ બધું આજુબાજુના બધા રેસિડેન્ટી છે, બધા બી બૂમો મારે છે બધા કઈ। હા, નહીં રોકતા, મ્યુનિસિપાલિટી વાળા બી નથી રોકતા, કશું કોઈ રોકતું જ નથી, કોઈને કંઈ પડી નથી। આ જો હમણાં જ હજુ તો 2 મહિના નહીં થયા, કલર મારીને ગયા છે, આ 4 દાડા થયા હશે ને પાછું આને જ પોઝિશન થઈ ગઈ। એક તરફ એએમસી સ્વચ્છતા અભિયાન અંતર્ગત દિવાલો પર લાખો રૂપિયાનું રંગરોગાન અને સ્લોગન લખાવે છે, તો બીજી તરફ એ જ દિવાલો ભંગારના ફેરિયાઓના કાળા ધુમાડાથી કાળી થઈ ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અર્બન હેલ્થ સેન્ટર, એએમટીએસ બસ ડેપો અને ઝોનલ કચેરીની દિવાલો થોડા દિવસ પહેલા જ રંગાઈ હતી, પરંતુ એક અઠવાડિયામાં જ કાળી થઈ ગઈ। આ ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ, બાળકો અને દર્દીઓને વધારે અસર થઈ રહી છે। અધિકારીઓની આવન જાવન છતાં કાર્યવાહી ન થવી અનેક સવાલો ઉભા કરે છે। અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ એવા પણ ધુમાડા છે જે અમદાવાદને ગંદુ કરી રહ્યા છે। જોઈ શકાય છે કે હાટકેશ્વર ખાતે જે હાટકેશ્વર બસ ટર્મિનસ છે ને તેની પાસે મ્યુનિસિપલ જે ઓફિસો આવેલી છે તેની જે દિવાલ છે ને ત્યાં લખવામાં આવ્યું છે કે સ્વચ્છ સર્વેક્ષણ 2024। અહીં જે છે કોઈ પણ પ્રકારનો કચરો નાખવો નહીં, અહીં જે છે ગંદકી કરવી નહીં, પરંતુ અહીં જોઈ શકાય છે કે આખી દિવાલ જે છે તે કાળી મેશ છે ને અહીં જે છે નિરંતર અહીં જે છે અહીં કચરો બાળવામાં આવે છે, અલગ અલગ પ્રકારનું ભંગાર બાળવામાં આવે છે, જેના કારણે અંદરથી જે ટાયર ટ્યુબ કે અલગ અલગ પ્રકારના જે વસ્તુઓ હોય છે તેને સળગાવવાથી જે ધુમાડો નીકળે છે, અહીં જે આંગણવાડી છે, અહીં મ્યુનિસિપાલિટીની ઓફિસો છે, એટલે આખી દિવાલ જે છે કાળી મેશ થઈ ગઈ છે અને અહીં જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને આ પ્રકારની આ જે પ્રક્રિયા છે દૈનિક હોવાનું લોકો જણાવી રહ્યા છે। અહીં જે લોકો જે આ સળગાવી રહ્યા હતા તે પણ આપણી સાથે છે। શું કહેશો આપે, અહીંયા જે સળગાવ્યું ટાયર ને શું હતું? એ થોડું ભંગારનું હતું। કચરો આ રીતે સળગાવો એ યોગ્ય કહેવાય? એ નહીં, હું મારું છે સાહેબ। એ છોકરો રસ્તામાં જતો હતો, મને દેખાય નહીં, ચાલી નહીં શકતી, એટલે મેં કહો બાબાને કહો સળગેલ ને જરા, એટલે અજાણો છોકરો છે પણ મારો કચરો। આ રીતે બેન સળગાવે આખી દિવાલ કાળી મેશ તો પ્રદૂષણ ફેલાય છે અને આ રીતે તમે ટાયર સળગાવો કોઈ કદી બધી સાહેબ ને તો કોઈ દિવસ ચાલી નહીં શકતી। બીજા લોકો પણ સળગાવતા હોય છે? હા, પૂછી દો આ ભાઈ। અહીંયા તો બહુ જણા સરકાવ બધા અંદરના જે કાગળ મેળવા જાય ને એ બધા લાવે, એ પૈસા માટે કરવાના જ છે, શોર્ટિંગ હરગાવાના વાયર આવે છે ને એના કારણે તમે જોયો તો કેટલો કાળો ધુમાડો પ્રદૂષણ થાય। અહીંયા શું લખ્યું? તમે ભણેલા છો ને, સ્વચ્છ સર્વેક્ષણ દિવાલને સ્વચ્છ રાખી લખ્યું છે ને? પણ સાહેબ આમાં ક્યાં જવાના, કે પૈસા માટે કરવાના, બધા ગરીબ ક્યાં જાય, અમારે પબ્લિક ક્યાં જવાની? આપણી જોડે સ્થાનિક પણ છે, આપ છો અહીંયા, આ પ્રકારની જે પ્રવૃત્તિ છે શું કહેશો? સામાન્ય રોજગારી મેળવવા માટે અહીંના કાગળ વીણવાવાળા અથવા તો છૂટક મજૂરીવાળા કેટલાય લોકો જાહેર માર્ગ ઉપર હાટકેશ્વર સ્મશાનથી કોર્પોરેશનની ઓફિસની પાસે જ, અને જ્યાં સ્વચ્છતાની કોર્પોરેશન મોટી વાતો કરે છે એ જ ફૂટપાથ ઉપર પોતાની રોજગારી મેળવવા માટે જુદી જુદી જગ્યાએથી ભંગારમાં ભેગા કરેલા વાયરોને જાહેરમાં બાળી અને કેમિકલવાળા ધુમાડાઓ આકાશમાં છોડી અને એ તાંબુ, પિત્તળ અને એલ્યુમિનિયમ અલગ કરે છે, જેથી કરીને તેમાંથી એ લોકોને આવક મળી રહે। પરંતુ કોર્પોરેશન ના ઓફિસની બિલકુલ પાસે જ જાહેર નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમાય અને લોકો પ્રદૂષણમાં કેમિકલવાળા ધુમાડા ખાય તેવી રીતે આપણે આ લોકો બાળી અને જાહેર ન્યુસન્સ તો કરે છે, પણ સાથે જાહેર સ્વાસ્થ્યને એ લોકો બગાડી રહ્યા છે। બિલકુલ જાહેર સ્વાસ્થ્ય બિલકુલ બગાડી રહ્યા છે અને આખી જે દિવાલ છે તેનું જે અહીં જે પ્રદૂષણ છે તે જોઈ શકાય છે કે આની અંદરથી આ જે ટાયર બાળવામાં આવે અહીં જાહેર રોડ ઉપર અને બાજુમાં જ મ્યુનિસિપલ ઓફિસ હોય અને આ પ્રકારની જે પ્રવૃત્તિ ચાલતી હોય તો તે અટકાવવી જરૂરી બને છે, પરંતુ આ
નિરંતર ચાલતી પ્રક્રિયા છે ને અહીં હજી સુધી કોઈ પણ પ્રકારની રોકથામ આવી શકી નથી. સ્થાનિકો પરેશાન છે, હેરાન છે, પરંતુ મ્યુનિસિપાલિટી દ્વારા માત્ર સ્લોગન લખવામાં આવ્યા છે પરંતુ કાર્યવાહી કરવામાં નથી આવતી તે અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, હાટકેશ્વર, અમદાવાદ.